જય માતાજી મિત્રો, જય વિહોતમાં. તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મેં ઘણા બધા તમારી માટે જે સફેદ વાળના સમસ્યાના જે વિડીયો બનાવ્યા છે, જે મેં તમને ડાય બનાવીને આપી છે વિડીયોમાં, પણ આજે એવી જ ડાય અને ઘરેલું એક પણ રૂપિયાના ખર્ચા વગર જે તમે સફેદ વાળથી હેરાન પરેશાન થઈ ગયા હોય, તમે ડાય નાખી હોય, તમે શેમ્પૂ નાખ્યા હોય, તોય તમારા સફેદ વાળની સમસ્યા ના મટી હોય ને, તો આજે હું ફરીથી તમારા માટે એક એવો નવો જ વિડીયો લઈને આવી છું કે આપણે ડાય ઘરે કેવી રીતે બનાવવાની છે, શેનાથી બનાવવાની છે, અને માત્ર તમારે એના અઠવાડિયામાં 2 વાર ઇસ્તેમાલ કરવાનો છે કે જે તમારા સફેદ વાળ જે હશે અને એનાથી તમે એક વાળ તોડો તો તમારા 10 વાળ સફેદ આવી જતા હશે. પણ એ ડાય જો તમે માથામાં નાખશો ને તો તમારા મૂળમાંથી કાળા વાળ નીકળવાનું ચાલુ થઈ જશે ને તમને સફેદ વાળથી છુટકારો મળી જશે. તો માત્ર 3 જ વસ્તુથી આપણે આજે જે ડાય બનાવવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં. પણ પહેલી વાત કે તમે કયા ગામથી વિડીયો જોવો છો અને મારો વિડીયો તમને ગમતો હોય તો પ્યારી સી એક લાઈક કરતા જજો અને કોમેન્ટમાં કયા ગામથી જોવો છો એ પણ લખતા જજો. તો આપણે વધીએ આગળ વિડીયોમાં કે જે આજે આપણે ડાય બનાવવાની છે એ શેનાથી બનાવવાની છે, કઈ રીતે બનાવવાની છે, કેટલો ટાઈમ રાખવાની છે માથામાં નાખી અને કેટલા ટાઈમે નાખવાની છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં. કે તમે શેમ્પૂ નાખતા હોય કે તમે કેમિકલવાળી બજારમાંથી ડાય લાઈન નાખો છો તો એનાથી તમને એલર્જી થઈ જાય, માથામાં ખંજવાળ આવે કે તમને આંખો સોજાઈ જતી હોય, તો આજે આપણે નેચરલી ઘરે ડાય બનાવવાની છે. એમાં કોઈ કેમિકલ નથી અને આ બધી જ વસ્તુ આપણે ઘરમાં રહેલી છે, આપણે ક્યાંય બહાર લેવા જવાનું નથી. તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો કે આપણે કેવી રીતે ડાય બનાવવાની છે, શેનાથી બનાવવાની છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં. તવો કે તમે એને લોઢી પણ કહી શકો છો. આ આપણે જે ડાય બનાવવાની છે ને એ લોખંડની કઢાઈ હોય કે લોખંડનો તવો હોય ને એનામાં જ તમારે બનાવવાની છે. કેમ કે લોખંડનો તવો લીધો છે એનામાં આયરન હોય છે એટલે એના તત્વ આપણને મળે છે. એટલે આપણે લોખંડની તવી હોય ને કે તાવો હોય એમ જ આપણે બનાવવાની છે. તો અહીંયા મેં ગેસ ચાલુ કરી દીધો છે, પણ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે ચૂલો હોય કે ગેસ હોય મીડિયમ સ્લોમાં રાખવાનું છે. તો અહીંયા જરીક લોખંડનો તવો આપણે તપે એટલે જે આપણે આઈટમથી બનાવવાની છે એ નાખીશું. તો અહીંયા આ રહી છે, રહી તો દરેકના ઘરમાં હોય છે. તો અહીંયા મેં રહી લઈ લીધી છે. જોઈ લો, આપણે આટલી એક ચમચી ભરીને રહી લેવાની છે. ગેસ તમ સ્લો રાખવાનો કે રહી તતડશે એટલે ઉડવા માંડશે, એટલે આપણે ગેસ એકદમ ધીમો રાખી દેવાનો. જો તમારે વધારે માત્રામાં જોઈતું હોય તો તમે વધારે પણ રાખો છો અને તમારે ઓછી એક દિવસ માટે બનાવી હોય તો તમે ઓછું પણ નાખો છો. ગેસ આપણે ધીમો રાખવાનો કારણ કે જે રહી તપશે એટલે ઉડવા મળશે, એટલે એની પર આપણે થોડીક વાર ઢોકી પણ દઈશું. તો આપણે ત્યાં આવી એક થાળી લઈ લીધી, તમારે ત્યાં થાળી હોય કે ડીશ હોય, આપણે આવી રીતે રહી ઉડે ને એટલે ઉપર ઢોકી દઈશું. એક વાર લઈ દેવાનું, પછી ઢોકી દઈશું એટલે રહી એકદમ આપણી ઉડીને બધી બહાર ના આવી જાય. એટલે જોઈ લો અહીંયા રહી તતડવા માંડી છે ને બધી, એટલે એક વાર આપણે હલાઈ અને પછી એના પર ઢોકી દેવાનું. આ રહીને તમારે બરાબર બારી અને કોલસા જેવી કરી દેવાની છે, એકદમ કોલસો થઈ જાય ને એવી. એટલે આપણે રહીને ઉપર આમ ઢોકી દઈશું જેથી જે રહી ઉડીને અંદરની અંદર હશે બહાર ફેલાય નહીં. અને થોડીક વાર આપણે જોઈશું પછી એને હલાવી દઈશું, એકદમ કાળો કોલસો થઈ જાય. આ રહી જેને બાળીને આપણે જે ડાય બનાવવાની છે એ તમારા વાળને કુદરતી તરીકેથી કાળા કરી નાખશે અને જે સફેદ વાળની તમારે સમસ્યા છે એનાથી તમને જિંદગીભર છુટકારો મળી જશે. તમારે 100 વર્ષ સુધી તમને સફેદ વાળ તમારા માથામાં જોવા નહીં મળે. તો આજે હું તમને એવી ડાય બનાવીને બતાવું છું અને નાખીને પણ હું તમને ડાય બતાવીશ કે એને આપણે કેવી રીતે બનાવવાની છે અને નાખવાની છે માથામાં, એ પણ હું તમને. તો આપણે આની અંદર અવાજ આવે છે એટલે આપણે જોઈશું કે આપણે રહી કેવી થવા મળશે. તમારે આવી રીતે વાટકો લઈ લેવાનો. જોઈ લો એટલી મસ્ત એની સ્મેલ આવે છે એટલે આપણે ગેસ ધીમો જ રાખવો છે અને બરાબર બારી દેવાની છે, એકદમ કાળી કોલસા જેવી થાય ને. એટલે જો આપણે રહી ઉડવા મળી છે એટલે ફરીથી આપણે થાળી ઢોકી દઈશું. એનામાં હલાવી દીધું છે એટલે આપણે થાળી ઢોકી દઈશું કે રહી ઉડીને અંદરની અંદર રહે. તો આપણી રહી હવે સુગંધ આવે છે એટલે આપણે જોઈ જઈશું કે કેવી થઈ ગઈ છે. જોઈ અહીંયા આપણી રહી એકદમ ભરીને મસ્ત થઈ ગઈ છે અને એની સુગંધ પણ જોરદાર આવે છે. હવે આપણે ગેસ કરી દઈશું બંધ. તો હવે તમારે શું કરવાનું છે, આવી પહેલાં એક વાસણમાં કાઢી દેવાનું છે. આપણે રહી બધી બારી છે ને આવી તો વાસણમાં કાઢી દઈશું. એટલે તમારા વાસણમાં કાઢ્યા પછી તમારી કનો ખોયણી હોય કે કોઈ પણ વસ્તુ હોય એની પર તમારે લઈ લેવાની છે અને એનો બરાબર આપણે એ કરી લેવાનું. જો અહીંયા મેં મારે ખોયણીએ છે એટલે મેં વેરણ પાટલી લઈ લીધી છે અને એના હલકા હાથે આપણે આવી રીતે કૂટી લેવાની છે એટલે એકદમ એનો લોટ થઈ જશે એનો મસ્ત અને એનો કલર પણ તમને દેખાશે. જો તો આવી રીતે તમારે
પીસી લેવાની છે. એટલે એકદમ કાળી તમે બજારમાંથી લાવ્યા હશો ને એવી તમારી મહેંદી દેખાવા મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ લોટ થઈ ગયો છે. અને આની અંદર આપણે હજુ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં. તો જોઈ લો આપણે જેટલી મસ્ત અને કાઢીએ હવે વેલણ ચોટીને તો ઉખડતી બી નહીં. જોઈ લો તો તમારા સફેદ વાળ તો ચૂટકીભરમાં ગાયબ કરી નાખશે ને એવી આજે મહેંદી બનવાની છે. તો જોઈ લો અહીંયા હું ચમચીથી ઉખેડું છું તો ઉખડવાનું નામ નહીં લેતું. એટલી સરસ ને ચીકાસવાળી આજે મહેંદી બનવાની છે. અને આમાં કોઈ કેમિકલ નથી, કેમિકલ વગરની છે. ને આપણે ઘરે જ બનાવી છે. અને આ બધી જ વસ્તુ આપણા ઘરમાં હોય છે. એટલે આપણે બજારમાંથી કોઈ વસ્તુ લાવવાની નથી. તો જોઈ લો આપણે મસ્ત તરીકેથી એકદમ મહેંદી થઈ ગઈ છે. હવે આપણે એક આવડી છે સાફ સુથરું એક કાચનો બ્લાઉન લઈ લઈશું. તમારી કંઈ સ્ટીલની વાટકી હોય એ પણ તમે લઈ શકો છો. અહીંયા મેં કાચનો કબો લઈ લીધો છે. એના અંદર જે આપણી આ મહેંદી આપણે કૂટી નાખી છે ને એને નાખી દઈશું. મસ્ત એની સુગંધ આવશે. તમે આને નાખીને બહાર જશો ને તો તમારા મિત્ર હશે, તમારા ફ્રેન્ડ હશે ને એ પણ તમને કહેશે કઈ બજારમાંથી લાવીને તે મહેંદી નાખી છે. એટલી મસ્ત એની સુગંધ આવે છે. અને કાળી પણ એકદમ કળસા જેવી થઈ ગઈ છે. જોઈ લો તો આની અંદર આપણે કઈ હજુ બે સિક્રેટ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં કે એ નાખવાથી તમારા સફેદ વાળને અટકાવશે, તમારા માથામાં ઠંડક પણ મળશે અને તમને જે ખોડો હશે ને એના પણ રાહત મળશે. અને આના નાખવાથી નથી તમારા માથામાં કોઈ તમને સોજો આવી જવાનો, નથી તમારા વાળને નુકસાન થવાનું, નથી તમને આંખોએ નુકસાન થવાનું. તો તમે અહીંયા જોઈ શકો છો આપણે જે મહેંદી ડાય બનાવી છે એકદમ લોટ જેવી થઈ ગઈ છે ને મસ્ત મહેંદી બનવાની છે. તે આજે હું તેની અંદર જે વસ્તુ આપણે નાખવાની છે એ પણ હું તમને આગળ બતાવી જાઉં કે આપણે જે રઈ બારી હતી ને એને એકદમ લોટ જેવી કરી દીધી છે. પણ એની અંદર હજુ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં. તો આની અંદર આપણે નાખીશું એલોવેરા જેલ. આ બજારમાં પણ ટોરમાં મળે છે. તમારી કને એ ના હોય તો તમે જે ઘેર કુંવરપાઠ હોય એ પણ નાખી શકો છો. આ નાખવાથી તમારા માથામાં ઠંડક મળશે, આનું પ્રોત્સાહન મળશે અને જે સફેદ વાળ હશે ને એમના કાળા કરવામાં તમને મદદરૂપ મળશે. અને જે મૂરમાં ઉતરશે ને તો તમારા મૂરમાંથી જ કાળા વાળ ઉગવાનું શરૂ થઈ જશે. તો આપણે અહીંયા જે ડાય લીધી છે એની અંદર એક ચમચી ભરીને આપણે એલોવેરા જેલ નાખી દઈશું. તો અહીંયા મેં એલોવેરા જેલ લીધી છે અને આપણે મિક્સ કરી નાખીશું એલોવેરા જેલ અને જે આપણે કાળી ડાય આપણે બનાવી છે ને એનાથી. એનો કલર તો એટલો મસ્ત ને એકદમ ચીકાસવાળી. જોઈ લો તમે દુકાનમાંથી બજારમાંથી લાઈન નાખો છો ને એવી અત્યારે આ ડાય દેખાય છે. જોઈ લો આની અંદર કોઈ કેમિકલ નથી, બધી જ વસ્તુ ઘરની છે. અને આ ડાયની સુગંધ પણ એટલી મસ્ત આવે કે તમે પેલી 100-50 રૂપિયાની ડાય લાઈન નાખો ને એની સુગંધ આવે ને એવી જ એની સુગંધ આવે છે. પણ એમાં કેમિકલ આવે છે. એ નાખવાથી તમારા શરીરના, તમારા માથાના વાળને નુકસાન થાય છે. આના નાખવાથી તમને 100 ગુણા ફાયદા થાય છે. આનાથી કંઈ નુકસાન થતું નથી. તો અહીંયા જોઈ લો હું તમને બતાવી દઉં. જોઈ લો એકદમ મસ્ત આપણી ડાય બની ગઈ છે. હવે આની અંદર એક બીજી જાદુઈ વસ્તુ નાખવાની છે આપણે સિક્રેટ છે એ પણ હું તમને આગળ બતાવી દઉં કે આ તો આપણી ડાય બનીને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. પણ એક વસ્તુ નાખીશું એનાથી પણ તમને રાહત મળશે. આ છે વિટામિન સી નામની કેપ્સ્યુલ. આ પણ તમને ટોરમાંથી મળી જશે. આના આપણે એક કેપ્સ્યુલ લઈ લેવાની છે. અને આ તમારા વાળ અટકાવવાનું, સફેદ વાળને કાળા લાવવાનું અને સફેદ વાળ તમને ગાયબ કરી દેશે ને એનામાં તમને રાહત મળશે. તો અહીંયા મેં એક એલોવેરા ટૂપ લઈ લીધી છે. એને આપણે આવી રીતે આમ નાખી દઈએ. આ થોડીક જ નીકળશે, વધારે માત્રામાં નીકળતી નથી. જો આપણે એક એલોવેરાની કેપ્સ્યુલ લઈ લીધી છે. વિટામિન સી, આમાં વિટામિન સી આવે છે. અને હવે બધાનો બરાબર પેસ્ટ બનાવી દેવાનો છે. એક રસ થઈ જાય ને ત્રણેય વસ્તુ એવી રીતે આપણે બનાવવાની છે. અને તમે આ ડાય બનાવી નાખજો. તમે બજારની ડાયને પણ ભૂલી જશો. આમાં કોઈ કેમિકલ નથી અને તમારા 100 વર્ષ સુધી તમને એક પણ સફેદ વાળ જોવા નહીં મળે. અને તમારે જ્યારે ડાય નાખવાનું થાય ને ત્યારે આનો જ તમે ઇસ્તેમાલ કરજો તો તમારા પૈસા પણ બચી જશે અને તમારા માથામાં વાળમાં કોઈ પણ નુકસાન નહીં થાય. અને આપણે એકદમ નેચરલી ઘરે જ આ ડાય તો 100% આપણી ડાય આ નેચરલી છે. અને આને નાખવાથી તમારા મૂળમાંથી જે સફેદ વાળ નીકળે છે ને એ સદાયના માટે ગાયબ થઈ જશે ને એમાંથી કાળા વાળ નીકળવા મળશે. ને તમને એક જાદુઈ જેવી આ ડાય છે અને તમને ચોંકી જશો કે મારા સફેદ વાળ હતા, મેં આટલી બધી મોંઘી ડાય નાખી, તેલ નાખ્યો તોય મારા સફેદ વાળ ગાયબ ના થયા. પણ આ ડાય નાખવાથી તમારા 100% વાળ કાળા થઈ જશે. આ નાખવાથી તમને કોઈ સાઈડ ઇફેક્ટ્સ નહીં થાય. એકદમ નેચરલી છે, ઘરેલું ડાય. અને તમારે કેવી રીતે નાખવા, તમે 1 કે 2 વાર ઇસ્તેમાલ કરશો ને પછી કોમેન્ટ કરશો બેન તમે ડાય બનાવી એનાથી તો મારા સફેદ વાળ ગાયબ નહીં થયા.
પણ તમારે જ્યારે ડાય નાખવી હોય ત્યારે આવી જ રીતે તમારે ડાય બનાવી નાખવાની છે. સદાયના માટે તમારા સફેદ વાળથી તમને છુટકારો મળી જશે અને તમારા કાળા વાળ આવવાનું ચાલુ થઈ જશે. તો આ ડાય તમારા અઠવાડિયામાં એક વાર તો નાખવાની જ છે. જાણે તમારે ડાય નાખવાનું મન થાય ત્યારે આ ડાય બનાવી નાખી દેવાની અને નાખવાની સાથે તમારે ઉપર ઉપર નાખવાની નથી. આવી રીતે તમારે ડાય લઈ લેવાની અને આવી રીતે પોમથી પાડી દેવાની. એટલે તમારે જે સફેદ વાળ એમ ઘસવાની અંદર. આના લીધે જો આપણે પેલું એલોવેરા જેલ અને જે વિટામિન સી નામની ટૂંક નાખી છે ને એટલું ઠંડુ લાગે છે માથામાં, એકદમ બરફ જેવું લાગે છે માથામાં નાખી છે. આ ડાય નાખવાનો તમે આગ્રહ રાખજો. નાખ્યા પછી તમારે તાત્કાલિક માથું ધોવાનું નથી. આને નાખ્યા પછી તમારે કમ્પ્લીટ 2 કલાક રાખવાની છે. જે આ ડાયના બધા ગુણ છે, જે વિટામિન છે એ તમારા માથાની ચોમડીની અંદર ઉતરશે તો જ તમારા સફેદ વાળ ગાયબ થઈ જશે. અને અમાસની કાળી રાત કરતો તમારા વાળ એટલા બધા કાળા થઈ જશે કે તમારા બજારની ડાય નાખવાથી તમને છુટકારો મળી જશે. તો આ ડાય નાખવાનો તમે આગ્રહ રાખજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય વિહત.